નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના વિશે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ પહેલાં મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન અને ઇતિહાસ શબ્દનો અર્થ સમજીશું. તો સામાજિક વિજ્ઞાન જે માનવ સમાજની વિવિધ રૂઢિઓ, રીતરિવાજો, પરંપરાઓ વગેરેથી આપણને પરિચિત કરાવે છે, જ્યારે ઇતિહાસમાં ભૂતકાળની માહિતી આપવામાં આવે છે. તો મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આપણે ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે વિશે અભ્યાસ કરતા હોઈએ છીએ, જેઓ આપણે ધોરણ 6 અને 7ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આજે આપણે ધોરણ 8માં ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના કઈ રીતે થઈ તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આપણે જોઈએ કે સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તો મિત્રો, સદીઓથી, સદી એટલે કે 100 વર્ષના સમયગાળાને સદી કહેવાય. દાખલા તરીકે પહેલી સદી કોને કહેવાય? તો 0થી 100 વર્ષ સુધીનો સમયગાળો એ પહેલી સદી કહેવાય. 101થી 200 વર્ષનો સમયગાળો એટલે કે બીજી સદી. એ પ્રમાણે આપણે સદી એટલે કે 100 વર્ષનો સમયગાળો. તો આવી સદીઓથી ભારતમાં વિવિધ પ્રજાતિઓ, યાત્રીઓ, વેપારીઓ આવતા રહ્યા છે, અને આપણો ભારત દેશ એ આ બધા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. તો મિત્રો, આપણો ભારત દેશ જે હતો તે આર્થિક દૃષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ હતો. પ્રાચીન કાળથી હડપ્પીય સભ્યતાથી વિશ્વના વિવિધ ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહેલો છે. તો મિત્રો, કે પ્રાચીન કાળથી હડપ્પીય સંસ્કૃતિ જે સિંધુ ખીણની સંસ્કૃતિ ગણાય, તે સમયગાળાથી દુનિયાના દેશો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ એટલે કે વેપાર ધંધા અને સાંસ્કૃતિક રીતે સંબંધ રહેલો છે. ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ લીટી નીચે આપણે અંડરલાઈન કરીશું કે ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં જે નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને નવજાગૃતિ કહેવામાં આવે છે. આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? આ કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદી જ શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો આપણે પ્રયત્ન કરશું. તો મિત્રો, હવે જોઈએ કે ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો. તો મિત્રો, આપણા ભારત દેશની અંદર યુરોપિયન પ્રજાઓ આવવાનું મુખ્ય કારણ શું હતા તેના વિશે આપણે જાણીએ. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. તો મિત્રો, ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર ધંધો થઈ રહ્યો હતો તેની અંદર આ તુર્કીના મુસલમાનો જેઓ હતા તેમણે કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું. કે આ ભારત અને યુરોપ વચ્ચેનો જે વેપાર થતો તે કોન્સ્ટેન્ટિનોપલના મુખ્ય માર્ગ સાથે સંકળાયેલો હતો, પરંતુ 1453માં તુર્કોએ આ કોન્સ્ટેન્ટિનોપલને જીતી લેવાના કારણે ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર જે થતો હતો તે બંધ થયો હતો. તો તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતો યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. એટલે કે મિત્રો, તુર્કોએ જ્યારે કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું
તેથી ભારત દેશનો માલ જે વિશ્વના પશ્ચિમ ભાગોમાં અને યુરોપ દેશમાં જતો હતો તે બંધ થઈ ગયો હતો. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઘડી, સુરોખાર, ઇમારતી લાકડું, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. તો મિત્રો, નિકાસ અને આયાત શબ્દને પણ સમજી લઈશું કે બીજા માંથી આપણે વિવિધ વસ્તુઓ આપણા દેશમાં મંગાવીએ તો જેને આયાત કરી એમ કહેવાય, અને નિકાસ એટલે કે આપણા દેશમાંથી માલ અન્ય દેશમાં મોકલવામાં આવતો હોય તેની નિકાસ થઈ એમ કહેવાય. તો મિત્રો, આપણા ભારત દેશમાંથી યુરોપના દેશોની અંદર કઈ કઈ ચીજવસ્તુઓ જતી હતી તો જેની અંદર ભારતનું સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઘડી, સુરોખાર, ઇમારતી લાકડું, અફીણ જે ખૂબ જ મોટા પ્રમાણમાં યુરોપના દેશોમાં જતું હતું. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. તો મિત્રો, એ આપણને પ્રશ્ન પૂછાય કે યુરોપના દેશોમાં મરી મસાલાની શા માટે માંગ હતી? તો યુરોપના લોકો માંસાહારી હતા અને તેઓને માંસ સાચવવા માટે ભારતમાંથી મરી મસાલા, તેજાનાની ખૂબ જ આવશ્યકતા રહેતી. તેમજ તેઓ સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં નવા જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદર્યો. તો મિત્રો, કે ભારત અને યુરોપના દેશો વચ્ચે જે કોન્સ્ટેન્ટિનોપલ દ્વારા જે જમીન માર્ગ હતો ત્યાંથી વેપાર થતો હતો, પરંતુ તુર્કોએ આ કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું, જેના કારણે ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર થતો હતો તે બંધ થઈ ગયો. પરિણામે હવે ફરીથી જ્યારે વેપાર ધંધો કરવો હતો તો એના માટે નવા માર્ગની જરૂર ઊભી થઈ. તો તેમને આ જળ માર્ગે વેપાર થાય એના માટે તેઓએ જળમાર્ગો શોધવાનો પ્રયત્ન શરૂ કર્યો. તો મિત્રો, હવે અહીં આગળ ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. તો આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ વેપાર હતું. તો મિત્રો, ભારતની અંદર યુરોપિયન પ્રજા એ મુખ્યત્વે વેપાર કરવા માટે આવી હતું. તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. તો પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવા માટે જે જળમાર્ગ શોધવા માટે હતી કમર કસી એટલે કે જળમાર્ગ શોધવા માટે પ્રયત્નો શરૂ કર્યા. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. તેને પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. તો મિત્રો, પોર્ટુગલનો પ્રિન્સ જેને કહેવાય વાસ્કો દ ગામા, તેને 1498માં તે કાલિકટ આવ્યો અને તેણે ભારત આવવા માટે જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો અને તેને પરિણામે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. તો મિત્રો, એ લીટી નીચે આપણે અંડરલાઈન કરીશું. ત્યાર પછી પોર્ટુગીઝો કે જેને ફિરંગીઓ કહેવાય, તો ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. મિત્રો, અંડરલાઈન કરીશું. પ્રશ્ન પૂછાય કે વાસ્કો દ ગામા કઈ સાલમાં કયો આવ્યો હતો? તો વાસ્કો દ ગામા 1498માં કાલિકટ આવ્યો હતો. કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે જામોરીન રાજ્ય કરતો હતો. તેને પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. તો મિત્રો, ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે જામોરીન રાજ્ય કરતો હતો. તો તેમને આ સામુદ્રિક રાજા જામોરીન હતો તેને પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. પ્રશ્ન પૂછાય કે કાલિકટમાં કયા રાજાનું રાજ્ય હતું? તો અથવા તો કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો? તો આપણે લખીશું કે કાલિકટમાં રાજા સામુદ્રિક
એટલે કે જામોરી રાજ્ય કરતો હતો અને તેણે પોર્ટુગીઝોને ભારતમાં મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી હતી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 503માં કોચી અને પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચી અને ઈસવીસન 1505માં કંદુરમાં કિલ્લાઓ બાંધ્યા. તો મિત્રો, આ પોર્ટુગીઝ પ્રજા જે ફિરંગીઓ હતા તેમણે ભારત દેશની અંદર પોતાનું સ્થાન એટલે જગ્યાને મજબૂત બનાવી હતી અને શાસન કરવું હતું. એટલા માટે તેમણે 1503માં કોચી અને 1505માં કંદુરમાં પોતાના કિલ્લાઓ બાંધ્યા હતા. ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. તો મિત્રો, ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાનો વાઇસરોય, જેનું નામ હતું ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યો હતો. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફાન્જો ડી આલ્બુર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1503માં ગોવા તેમની રાજધાની બની. તો મિત્રો, આ જે વાઇસરોય પોર્ટુગીઝો હતા તેમણે ગોવાની અંદર પોતાની રાજધાની બનાવી. ત્યાર પછી વસઈ 1534માં, દીવમાં 1535માં અને દમણમાં ઈસવીસન 1559માં જીતી લઈ તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી. એટલે કે મિત્રો, પછી આમણે જે પોર્ટુગલો હતા તેમણે હિન્દ મહાસાગરમાં પોતાનો જળમાર્ગને મજબૂત બનાવ્યો. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. તો મિત્રો, આ પોર્ટુગીઝ પ્રજા હતી તેમને અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનો કે રાજાઓ હતા તેમને હરાવ્યા હતા. મિત્રો, અંડરલાઇન કરીશું કે પોર્ટુગીઝોએ કયા સુલતાનોને હરાવ્યા હતા. તો પોર્ટુગીઝો અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા. મિત્રો, આ જે પોર્ટુગીઝો હતો ભારતમાંથી મરી મસાલા પોતાના દેશમાં લઈ જતા અને મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી અને વહાણ એ ભારતમાં લઈને આવતા હતા. તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. તો મિત્રો, પ્રશ્ન પૂછાય કે પોર્ટુગીઝોને સાગરના સ્વામી શા માટે ગણવામાં આવતા હતા. તો ભારતની કોઈપણ વ્યક્તિએ જ્યારે હિન્દ મહાસાગરના દરિયા માર્ગનો ઉપયોગ કરવો હોય તો તેઓ પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી. આથી પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એક કથતું સત્તા ધરાવતા હોવાથી તેઓ સાગરના સ્વામી કહેવાતા. તો આનો એ થયો કે તેમના સિવાય કોઈ ભારતીય દરિયા માર્ગે વેપાર કરવો હોય તો તેઓ પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચોચિયાગીરી કરી લૂંટ પણ કરતા. તેમણે ગોવામાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા. તો મિત્રો, આ જે પોર્ટુગીઝ પ્રજા હતી તેમણે ગોવાની અંદર રહેલા હિન્દુઓને ધર્મ પરિવર્તન કરાવી અને ખ્રિસ્તી બનાવ્યા હતા. ત્યાર પછી ડચ અને એટલે કે વલંદા. તો પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા. મિત્રો, પોર્ટુગીઝો પછી ભારતની વેપાર કરવા માટે ડચ એટલે કે વલંદા પ્રજા આવી હતી. તો તેઓ પણ પોર્ટુગીઝોની જેમ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા માટે ભારત તરફ આવ્યા હતા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. તો પોર્ટુગીઝ જે પ્રજા હતી તેમને 1658ની આસપાસ આક્રમણ શરૂ કરે
અને ત્યાંના મરી મસાલાનો વેપાર હતો તે પોતાના હસ્તક કરી લીધો હતો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632, મલબારના વિસ્તારમાં ઈસવીસન 1650 પોતાનો વેપાર જમાવ્યો. એટલે કે ડચ જે પ્રજા હતી તેમને 1632માં બંગાળમાં અને 1650માં મલબારના વિસ્તારોમાં પોતાનો વેપાર ધંધો પૂરજોશમાં જમાવી દીધો હતો. તેમને ગોલકોડાના શાસક પરથી ફરમાન મેળવી મછલીપટ્ટનમ એટલે કે મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા. તેમાં ડચો હાર્યા. તેને પરિણામે ભારતમાં તેમનો વ્યાપારિક એકાધિકાર નાબૂદ થયો. તો મિત્રો, ઈસવીસન 1650 પછી ઇંગ્લેન્ડ અને હોલેન્ડ એટલે કે ડચ લોકો વચ્ચે યુદ્ધ થયા. એમાં આ ડચ લોકો હતા તેમની હાર થઈ. પરિણામે તેમનો જે વેપાર ઉપરનો અધિકાર હતો તે નાબૂદ થઈ ગયો. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આટલા સુધી અભ્યાસ રાખીએ છીએ. હવે નવા વિડીયોમાં આપણે ડેનિશ પ્રજાતિ આગળ અભ્યાસ કરીશું. તો મિત્રો, આટલા સુધી જે અભ્યાસ કર્યો તેના મુખ્ય મુદ્દાઓ જે છે તે તમને મોકલવામાં લખીને આપવામાં આવશે. તો તમે તમારી નોટબુક્સની અંદર લખશો.